બરોડા ડેરીની નિયામક મંડળની જાહેર થયેલી ચૂંટણીમાં ઝોન 1માં બરોડા ડેરીના માજી ચેરમેન દિનુ મામાએ ફોર્મ ભર્યું. હું હવે ધારાસભ્યની ચૂંટણી નથી લડવાનો અને બરોડા ડેરીની આ મારી છેલ્લી ચૂંટણી છે, તો મારી ગાડીમાં બેસવાનું ચૂકશો નહીં, દિનુ મામાએ કરેલી જાહેરાત. બરોડા ડેરીની ચૂંટણી પહેલાં દિનુ મામાનું પાદરાના પોતાના ફાર્મ હાઉસ ઉપર ફોર્મ ભરીને પાછા ફરી શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોતાના સમર્થિત કાર્યકરો, ગામડાની ડેરીના સભાસદો, ડેરીના પ્રમુખ, મંત્રીઓ, પાદરા એપીએમસીના સભાસદો, કોંગ્રેસના હોદ્દેદારો, મિત્રમંડળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન દિનુ મામાએ ભર્યો હુંકાર. હવે જાહેર મંચ પરથી દિનુ મામાએ કહ્યું, બરોડા ડેરીની છેલ્લી ચૂંટણી, હવે ચૂંટણી નહીં લડું. વિધાનસભાની ચૂંટણી પણ નથી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ મરતે દમ તક પાદરા તાલુકાની સેવા કરીશ. સાથે પશુપાલકોના હિતની પણ વાત કરી. આ પાદરાની સભામાં મોટી સંખ્યામાં ડેરી અને મતદારો સાથે એપીએમસી ડિરેક્ટરો તેમજ સરપંચો અને સમર્થકો રહ્યા હાજર. અને ચૂંટણીમાં તેઓએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં નિશાન મીણબત્તી અથવા તો ટોર્ચ, બેટરી નિશાન માંગ્યું છે. સાથે મંચ પરથી જણાવ્યું હતું કે મીણબત્તી અને ટોર્ચ એટલે રાખી છે કે તાલુકામાં અંધારું ના થાય. આમ દિનુ મામા આ વખતની ચૂંટણીમાં આરપારની કરવાના મૂડમાં હોય તેમ દેખાઈ રહ્યું છે. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. 2025-30ના વર્ષ માટે બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણીની શરૂઆત તારીખ 21થી થઈ હોય ત્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 હોય. આજે મારી સાથેના તમામ ડિરેક્ટરોએ 13 ઝોનના ઉમેદવારો સાથે ફોર્મ ભરેલું છે. 2025ના 30 વર્ષના માટે બરોડા ડેરીના નિયામક મંડળમાં જ્યારે ફોર્મ ભરવાનું હોય ત્યારે પણ ફોર્મની શરૂઆત કરું ત્યારે પાદરા તાલુકામાં મારા મતદારો, દૂધ સંઘના મતદારો અને શુભેચ્છક મિત્રો સાથે આ જ રીતનો કાર્યક્રમ કરીને ફોર્મ ભરતા હોય ત્યારે આજે અમે બધાએ સાથે મળી 11:30 વાગે ડેરીની ચૂંટણી જે આવનાર છે મળી ડિરેક્ટર તરીકે ચૂંટાવા માટે ફોર્મ ભર્યું છે. ત્યારે આપ સૌ જાણો છો કે 86 મતનો અમારો ઝોન છે. એક ભાઈ જમીન આપવાના છે કોર્ટમાં, એટલે આવ્યા નથી. કુલ 86 મત છે, પણ ચૂંટણી થશે ત્યારે આ તાલુકામાંથી 82 કરતો પણ વધારે મત મારા દૂધ સંઘના મતદારો, દૂધ મંડળીના મંત્રીશ્રીઓ, એ વિસ્તારના મારા આગેવાનો અને કાર્યકરો ભેગા મળી આ ચોથી ટર્મ ચૂંટણી લડતો હોય પાદરા તાલુકામાં ચોક્કસ ચૂંટાઈને આવી છે, એવી મને આશાને અપેક્ષા છે. તમે જાહેર કર્યું છે કે આ વિધાનસભાની ચૂંટણી હું લડવાનો નથી. પણ લડવાનો નથી મતલબ કે આ ઓફિસ ઉઠી જવાની નહીં. સેવા કરવાના અનેક રસ્તા છે. ત્યારે પાદરા તાલુકાના હિતમાં, પાદરા તાલુકાના વિકાસ અર્થે સારા ઉમેદવારને મત અપાવવા માટે પણ આખી જિંદગી 94થી રાજકારણમાં છું. હાર જીત નસીબમાં આવ્યા છે ને જાય છે. પણ મેં ક્યારેય તાલુકાનો સાથ છોડ્યો ના હોય ત્યારે મરતે દમ તક પાદરા તાલુકાની જનતાની સેવા કરતો આવ્યો છું. અત્યાર સુધી કરી છે અને મરતે દમ તક હું પાદરાના તમામ પ્રજાજનો માટે તત્પર રહીશ. હવે પશુપાલકોને નુકસાન નહીં થાય અને કાયમ પશુપાલકોના હિતમાં જે કરવાનું હોય મેં કર્યું હોય ત્યારે આપ સૌને મારો ભરોસો કે હું હારી ગયા પછી પણ તાલુકો છોડીને જતો નહીં. પણ હાથે હાથે કહું કે આ પણ મારી ડેરીની છેલ્લી ચૂંટણી છે. આ ચૂંટણીમાં કોઈ રહી ના જાય મારી ગાડીમાં બેસવામાં, એ આશાને અપેક્ષા રાખું છું. આ છેલ્લી ચૂંટણી છે મારી ડેરીની. વિધાનસભા નહીં લડવાનું એવું જાહેરમાં કહેતો આવ્યો છું ને આજે કહું છું. પણ જમા ઉધાર તો જે મારી હાથે કરે છે અને વ્યાજ હાથે જમા ઉધાર કરવાની આવડત છે. અને આપ સૌ જ્યારે સહયોગ આપતા હોય ત્યારે હું પણ આપણો જેટલો ઋણીને આભારી છું. સતત ગરમી વધારે છે, કંઈ મારે લાંબુ કહેવું નહીં. થોડાકમાં આપણે સમજી જજો. આ ગયું વર્ષ કે કહેતો કે આ વર્ષ બેકાર આવ્યું, એમ નવું વર્ષ કોઈનું બેકાર ના આવે એના માટે આપ સૌને પ્રભુ શક્તિ આપે
અને મને જે કંઈ નિશાની મળશે મેં તો 2 નિશાની માગી શકે, મીણબત્તી આલો અથવા 8ની ટોર્ચ બેટરી આલો, જેથી મારા તાલુકામાં અંધારું ના થઈ જાય. તો આ નિશાનમાંથી 2 નિશાન મળવાનું. આ નિશાનને આપણે યાદ રાખી અને 18 માર્ચે ચૂંટણી થાય ત્યારે બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે સમયસર આપણી સામે નહીં આવી શકતા. હું થોડો લેટ થયો છે માટે, અને ગરમીનું જોર હવે વધવાનું છે. નિશાન હોય કે ત્યારે એમાં ઉપસ્થિત પ્રવીણસિંહ સિંધા, સૌ શુભેચ્છક મિત્રો, ડેરી સાથે સંકળાયેલા તમામ મંત્રીશ્રીઓ, કે 2006 થી 9નું ડેરીની ચૂંટણીમાં વચિંતા 4થા નંબરના મત મળ્યા હતા. એ 6 થી 9ના ટાઈમમાં પણ ઉપપ્રમુખ પશુપાલકોના હિતમાં જે કામ ભોલાલ શાહ 15 વર્ષ ડેરીમાં પ્રમુખ રહ્યા. 13 વર્ષ નરેન્દ્રભાઈ મુખીએ થયા.